રામદેવ? અરે ઘેર માતા પિતાને કહેતા નહીં કે રામદેવ ભેડા ભૂમિમાં દડુલો લેવા ગયા છે, નહીતર માતા પિતા મારી ખોટી ચિંતા કરશે અને મારી પાછળ પાછળ ભેડા ભૂમિમાં આવી જશે. સારું. અરે રે આ ગોડિયા શું જાણે કે જે વખતે પિતા અજમેલા જો હજી હતા તે વખતે ભેરવ નામનો રાક્ષસ એક પટેલના દીકરાને ઉપાડી ગયો હતો. તે વચન લેવા અજમેર રાજા તા મારી દ્વારકામાં આવ્યા હતા. તે વચન પૂરું કરવાનો સમય આજે આવી ગયો છે. હે આજે વદાડે વગડતી રામદેવ ચાલે આરે. અને આ જોગી જટારો બાવો આવીને કોણ બેઠો છે, લાવ તેની તપાસ કરીને જો. હે કઈનો છે બાવા, હે કઈનો છે બાવા, કઈનો રે વાજી રે કઈનો છે બાવા, હે કઈનો રે વાજી રે કયા ચેલાના તમે ગુરુ બન્યા હો છે.
અરે મને દરુલો આપી દો એટલે હું ઘરે જતો રહું. અરે બચ્ચા શું છે બાવાળીનાથ? અરે આ ગોળ જંગલમાં સાનો દરો ને સાનો કોઈ. અરે બાવાળીનાથ અરે શું છે? અરે દરો અહીંયા જ આવ્યો છે. અરે બચ્ચા શું છે? આ ગોળ જંગલની અંદર કોઈ સકલું હરખું તો ફરકતું નથી અને તને કોને રસ્તો બતાવ્યો અને આ જંગલમાં ક્યાંથી આવ્યો? અરે બાવાળીનાથ અરે શું છે? હું અને મારા ઘોડિયા રમતા હતા અને રમતા રમતા દરુલો મેં માર્યો એટલે તમારી ભેરવભૂમિમાં આવીને પડી ગયો છું. અરે બચ્ચા શું છે? આ ખોટી વાત છે. અરે બાવાળીનાથ અરે શું છે? આ જ સાચી વાત છે. અરે બચ્ચા હું ના કહું છું ને ખોટી જ વાત છે. અરે બાવાળીનાથ અરે શું છે? અરે દડો તમારી પાસે આવ્યો છે અને આ વાત સાચી છે. હું કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતો. એવું છે એમ? હા. અરે બચ્ચા શું છે? અરે આ ઘોર જંગલની અંદર હતી સુધી તો હજી મને કોઈ ધમકાયો નથી અને આજે તું નાનું બાળક થઈ અને મને ધમકાવે છે. અરે બાવાળીનાથ અરે શું છે? અરે તમે જુઠ્ઠું બોલો છો એટલે હું ધમકી નથી આપતો. ખાલી કહું છું કે મારો દડલો મને આપી દો. અરે બચ્ચા શું છે? અરે કદાચ તને ન આપું તો શું કરી લઈશ? અરે બાવાળીનાથ અરે શું છે? હજી તમને છેલ્લી વાર કહી દઉં છું કે મારો દડલો મને આપી દો નહીતર આનું પરિણામ બહુ મોટું થશે. અરે બચ્ચા શું છે? અરે જે પરિણામ આવું હોય તે આવે પણ હું આજે તને દડો નહીં આપું. અરે બાવાળીનાથ અરે શું છે? તમને ચમત્કાર 18 વર્ષ પડશે લાગે છે. અરે ભલે સવાસિર માટેના સવાસિર માટેના કમર બનાવું રે સવાસિર માટેના કમર બનાવું રે બાવા કરે નથી જટકતો ચમત્કારી નીકળ્યો બાબા. અરે બચ્ચા અરે કહો બાબાના. અરે તારો દડો તને મળી ગયો છે ને? હા દડો મને મળી ગયો છે. તો
તારો દાડો તને મળી ગયો હોય તો જે રસ્તે આવ્યો હોય તે રસ્તે ચાલ્યો જા. અરે બા બારીનાથ, અરે શું છે? આજની રાત તમારી મઢીમાં સંતાડો, સવાર પડશે ત્યારે હું ચાલ્યો જઈશ. અરે બચ્ચા, શું છે? અરે આ ગોર જંગલ ની અંદર રવાય એવું નહીં, એટલે હું તને કહું છું કે જે રસ્તે આવ્યો હોય તે રસ્તે ચાલ્યો જા. અરે બા બારીનાથ, અરે શું છે? અરે આ રાતના 12 વાગે છે અને રસ્તો મને નહીં જડે, એટલા માટે કહું છું કે આજની રાત મને તમારી મઢીમાં સંતાડો. અરે બચ્ચા, શું છે? અરે રાતના 12 વાગ્યા હોય, અરે બાકી મેઘ વરસતા હોય 13, પણ અહીંયા રવા જેવું નથી, એટલે હું તને કહું છું કે જે રસ્તે આવ્યો હોય તે રસ્તે ચાલ્યો જા. અરે બા બારીનાથ, અરે શું છે? અરે આજની રાત તો તમારી મઢીમાં સંતાઈશ, સવાર પડશે ત્યારે જ હું જઈશ. અરે બચ્ચા, શું છે? તું નહીં માને? નહીં. અરે બચ્ચા, શું છે? અરે આ ગોર જંગલ ની અંદર શું છે એ તને ખબર છે? અરે નહીં બા બારીનાથ, એ તો બધું મને ખબર નથી. અરે આજની બચ્ચા, રાત તમારી મઢીમાં સંતાઈશ, સવાર પડશે ત્યારે જ હું જઈશ. અરે બચ્ચા, શું છે? આ ગોર જંગલ ની અંદર એક રાક્ષસ નામનો ભૈરવ રહે છે. 12 ગામના પંચમાં કોઈને પણ રવા દેતો નથી, અને જો આજે આવશે અને જો તને ઉઠાવશે તો મને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે, એટલે હું તને કહું છું કે જે રસ્તે આવ્યો હોય તે રસ્તે ચાલ્યો જા. અરે બા બારીનાથ, અરે શું છે? આજની રાત તમારી મઢીમાં સંતાઈશ, સવાર પડશે ત્યારે જ હું જઈશ. અરે બચ્ચા, તું નહીં માને નહીં. તો ભલે. એ બાવા રે બારે રાત, એ બાવા રે બારે રાત, મઢીએ સંતાડો રે બાવા રે બારે રાત, એ મઢીએ સંતાડો રે વનનો કે રૂડો મન ઘરે જશે. ઓ
અરે ફેરવા કરજ કરવાનું છોડી દે. અરે ફેરવા ઓય કોઈ પણ માનવી નથી. અરે ભેરવા જો તને કોઈ માણસની ગંધ આવતી હોય તો આ સામેની ઝૂંપડી છે એ ઝૂંપડીમાં એક ગંધારી ગોંદરી છે તપાસ કરી લે જા. માણસ ખાવાનું છોડી દે. અરે ભેડો ભૂમિ છોડીને પણ ચાલે જા નહીતર આજે મારા હાથે તું જીવતો નહીં બચે. અરે ભેરવા જે વખતે પટેલ પિતા જ મેલા જાવ જે હતા તે વખતે પટેલનો દીકરો તે જ ઉપાડેલો ને. અરે ભેરવા તારો સવાર કરવા તો મેં પિતા જ મેલા જણા ઘેર અવતાર લીધેલો છે. વચન પૂરું કરવા આજે તારો વધ કરવા આવ્યો છું ભેરવા. એટલે લડવા માટે તૈયાર થઈ જા. અરે ભાઈ બોલો. અરે તું કોણ છે? અરે હું કોણ છું એમ? હું દ્વારકાધીશ અજમેરના ઘેર અવતાર ધર્યો છે. હું પોતે રામદેવ છું. અરે શું છે? તમે રામદેવ છો તો તારા ગુરુ કોણ? અરે ભેરવા મારા ગુરુ કોણ છે એમ? અરે જે તારા ગુરુ છે એ જ મારા પણ ગુરુ છે. એ કદાપી ન હોઈ શકે. અરે કેમ ન હોઈ શકે? કારણ કે મારા ગુરુજીએ મને વચન આપેલું છે. શું? કે ભેરવા જ્યાં સુધી તું છે તું મારો ચેલો છે ત્યાં સુધી હું કોઈ શિષ્ય ધારણ નહીં કરું. અને મારા ગુરુજી પાસે મેં વચન માંગેલું છે કે મારા સિવાય બીજો ચેલો
તમારે ધારણ ના કરવો તો મારા ગુરુજીએ ચેલો ધારણ કર્યો કેવી રીતે? અરે ભેરવા એ બીજો ચેલો ધારણ ના થાય એ તને તારા મોતનો ડર હતો, કારણ કે જો તારા ગુરુજી જો બીજો શિષ્ય બનાવશે તો તારું મોત નિશ્ચિત છે. એટલે આજ સુધી તે બાર કૌના પંથમાં એક પણ માણસ કે એક પણ ચકલું અહીંયા ફરકવા દીધું નથી. પરંતુ એ જે વખતે તું પટેલના દીકરાનો ભેરવ સંહાર કર્યો તે જ વખતે પિતાજ મેલાય દ્વારકામાં આવ્યા અને પિતાજ મેલાય મારી પાસેથી વચાઈ લીધેલું કે જેવી રીતના એ પટેલના દીકરાનો સંહાર કર્યો છે એવી જ રીતના એ ભેરવનો સંહાર કરો એવું મારા ઘરે આવી અને પ્રભુ એવું અજવાળું કરો અને એ જ વચન પાડવા આજે હું આ ભેરવ હું આવ્યો અને ભેરવા આજે તારું અભિમાન ઉતારી આજે તારો હું નાશ કરીશ. અરે રામદેવ શું છે? એટલા જ માટે હું બાર ગૌના પંથમાં માણસ તો છું પણ પશુ પક્ષી નતો રહેવા દેતો રામદેવ. પરંતુ રામદેવ શું છે? તે કપટ કરી અને મારા ગુરુજીને તે ગુરુ બનાવે છે રામદેવ. અરે ભેરવા અરે મેં કોઈ કપટ કરી નથી. જ્યારે જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે કોઈ અવતારી પુરુષે અવતાર લેવો પડે છે અને એ પાપનો નાશ કરવો પડે છે. એટલે તે તારું પાપ વધાર્યું છે ભેરવા. અરે રામદેવ શું છે? અરે જો તમે મારા ગુરુજીને ગુરુ માન્યા હોય તો તમે અને હું ગુરુભાઈ બને રામદેવ. અરે રામદેવ શું છે? મને બચાવો અને મને સામેની ગુફા છે